ગુજરાતમાં મેડિકલ કક્ષાના કોર્સિસ જેમ કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક એ ચારેય કોર્સિસમાં સ્કોલરશિપ સૌથી વધારે કોઈ આપતી હોય તો એ છે એવાયએસવાય યોજના। એની સાથે તમે સીએમએમએસ સ્કોલરશિપ અથવા તો તમે કન્યા કલ્યાણ યોજનાનો લાભ છે લઈ શકો છો। પરંતુ મેડિકલ કક્ષાના કોર્સિસમાં ખાસ કરીને બહેનો કે જે એમબીબીએસ કોર્સમાં એડમિશન લેતા હોય એને કન્યા કલ્યાણ યોજનાનો લાભ છે મળે છે અને હું તમને સલાહ આપું તો તમારે એ યોજનાનો લાભ છે લેવો જોઈએ। કારણ કે સીએમએમએસ છે એમાં ઘણા બધી ક્રાઇટેરિયા વધી જાય છે, પરંતુ તમે મેડિકલ કક્ષાના કોર્સિસમાં એડમિશન લેતા હોય તો તમારે એમવાયએસવાયની સાથે તમારે કન્યા કલ્યાણ યોજનાનો લાભ છે લેવો જોઈએ। તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। ઓલરેડી મેં તમામ પ્રકારના વિડીયો બનાવેલા છે। દર વર્ષે કોઈ સ્કોલરશિપ રિલેટેડ નિયમો અપડેટ થતા હોય તો એની પણ માહિતી હું તમને લોકોને આપતો હોઉં છું। તમામ અપડેટ હું તમને લોકોને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો બંને જગ્યાએ ફોલો કરી અને સબસ્ક્રાઈબર કરી રાખજો જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે। તો કન્યા કલ્યાણ યોજના છે એ તમને મેડિકલ કક્ષાના કોર્સિસમાં એમબીબીએસમાં એડમિશન મળવાપાત્ર છે। ઘણી બધી બહેનો અને વાલીના મને ફોન આવ્યા હતા કે સર ઘણા બધી યુટ્યુબ ચેનલમાં મેં વિડીયો જોયા છે કે એમવાયએસવાય માટે 80 PR અથવા તો કન્યા કલ્યાણ યોજના માટે 80 PR ફરજિયાત છે। તો ના, કાંઈ પણ એવું નથી। એ લોકો અપડેટ નિયમો વાંચતા ના હોય એટલે એ લોકોને ખ્યાલ ના હોય। તમારે એ મેડિકલ કક્ષાના કોર્સિસમાં એમબીબીએસમાં તમે એડમિશન લેતા હોય તો તમારે એમવાયએસવાય માટે 80 PR કે કન્યા કલ્યાણ યોજના માટે 80 PRની જરૂરત નથી। તમે ફક્ત નીટ બેઝ એડમિશન લીધું હોય એમબીબીએસમાં એટલે તમને આ કન્યા કલ્યાણ યોજના છે એ મળે છે। હવે આપણે એની જે વિગતવાર માહિતી છે જોઈએ। જે પણ ભાઈઓ બહેનો અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાતા હોય તો એને અમે પ્રવેશ માર્ગદર્શનની સાથે સાથે સ્કોલરશિપનું પણ સંપૂર્ણ માર્ગદર્શન આપતા હોય છે। તો જો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે। મુખ્યમંત્રી કન્યા કલ્યાણ યોજના માટેની લાયકાત છે એની પહેલાં ચર્ચા કરીએ તો અરજદાર છે એ ગુજરાતના વતની હોવા જોઈએ। બીજું કે ફક્ત બહેનોને જ મળવાપાત્ર છે અને તમારી જે આવકનો ક્રાઇટેરિયા છે એ એમવાયએસવાય યોજના અંતર્ગત તમારી આવક મર્યાદા છે એ 6 લાખ અથવા તો એથી ઓછી હોવી જોઈએ। તમારી 6 લાખથી વધારે ઇન્કમ હોય તો તમને આ યોજનાનો લાભ છે મળશે નહીં। અને બીજું કે ગુજરાતમાં આવેલી મેડિકલ કોલેજમાં જ તમે પ્રવેશ છે લીધેલા હોવા જોઈએ। બાકી જો તમે ગુજરાતથી અધર સ્ટેટમાં પણ એડમિશન લેતા હોય તો તમને એનએસપી સ્કોલરશિપ છે અથવા તો અન્ય સ્કોલરશિપ છે એનો લાભ મળે છે, જેમ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ। પરંતુ એના પણ થોડાક નિયમો છે, એના પર પણ મેં વિડીયો બનાવેલા છે પ્લેલિસ્ટમાં। આ ઉપરાંત પણ જરૂર પડશે તો પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા વિદ્યાર્થીઓને પણ પીડીએફ છે મોકલી દઈશ। હવે આમાં કેટલી સહાય મળે છે એની આપણે વાત કરીએ તો એમવાયએસવાયના 2 લાખ અને કન્યા કલ્યાણ યોજના 4 લાખ એટલે ટોટલ 6 લાખ રૂપિયા તમને મળવાપાત્ર થશે। અહીંયા ખાસ એ સમજી લેજો, ઘણા બધી વિદ્યાર્થીઓ છે એનો ફોન આવતો હોય છે કે સર અમને 6 લાખ રૂપિયા મળ્યા નથી। તો જે પણ તમને મળે છે એની તમારી ટ્યુશન ફીના 50% મળવાપાત્ર હોય છે। જેમ કે તમને એમવાયએસવાયના 2 લાખ મળશે, હવે તમારી કોલેજની ફી છે એ જ તમારી 1.5 લાખ હોય તો 1.5 લાખના અડધા 75,000 થાય તો તમને 75,000 મળશે। પ્લસ તમારે જે પણ કન્યા કલ્યાણ યોજનામાં તમારી જે કોલેજની ફી હોય એના પણ તમને ટ્યુશન ફીના હાફ મળશે। એટલે કે તમારે એમવાયએસવાયના 2 લાખ અને કન્યા કલ્યાણના 4 લાખ 6 લાખ એટલે વધુમાં વધુ તમને 6 લાખ મળશે અથવા તો ઓછામાં ઓછા તમારી ટ્યુશન ફીના 50% રકમ તમને મળશે। તમે કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય એ કોલેજની ફી છે એ 9 લાખ રૂપિયા હોય તો વધુમાં વધુ તમારે 6 લાખ રૂપિયા માફ થશે ને 3 લાખ રૂપિયા છે એ તમારે ભરવા પડશે। આ ઉપરાંત પણ જે હોસ્ટેલની જે અન્ય ફી હોય છે એ પણ અલગથી ભરવાની હોય છે। એના પર પણ હું વિડીયો બનાવી દઈશ કે તમે કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય તો એક્સ્ટ્રા ફી તમારે કેટલી ભરવાની થતી હોય છે, અથવા તો પેડ કાઉન્સેલિંગમાં પણ અમે એની પીડીએફ છે મોકલી દઈશું। ત્યાર પછી આપણે વાત કરીએ કે આમાં તમે ફોર્મ ભરતા હોય તો કયા કયા ડોક્યુમેન્ટની તમારી જરૂરત પડશે। તો એક તો તમારું અપડેટ થયેલું આધાર કાર્ડ જોશે કે જે તમારું બેંક સાથે લિંક થયેલું હોય। ત્યાર પછી ધોરણ 10 અને 12ની માર્કશીટ જોશે, જે તમારે અહીંયા હું ડોક્યુમેન્ટ તમને કહું છું તમામ તમારે અપલોડ પણ કરવાના રહેશે। ત્યાર પછી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળશે એનો પ્રવેશ લેટર જોશે, તમારી ટ્યુશન ફી ભર્યાની તમામ રિસિપ્ટ જોશે, એક સેટ ડિક્લેરેશન જોશે ઓરિજિનલ। એ તમામ જે અહીંયા ડોક્યુમેન્ટ તમે નવા જોશો એ તમામ તમને એમવાયએસવાયની ઓફિશિયલ વેબસાઇટમાંથી મળી જશે। અને તમારે ફોર્મની પ્રોસેસ ચાલુ થતી હોય દર વર્ષે ત્યારે હું લાઈવ પ્રોસેસનો વિડીયો પણ બનાવતો હોઉં છું કે જો આ વર્ષે કોઈ નવો નિયમ અપડેટ થયો હોય તો તમારે ફોર્મ ભરવામાં શું ધ્યાન રાખવું। તમારું આવકનું પ્રમાણપત્ર જોશે, જે કોલેજમાં તમે પ્રવેશ મળ્યો હોય એ કોલેજનું બોનોફાઇડ એટલે કે ત્યાંના પ્રિન્સિપાલના સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર લાવવાનું હોય છે। હોસ્ટેલમાં પ્રવેશ મળ્યો હોય તો એનું સર્ટિફિકેટ અને હોસ્ટેલમાં તમે જ્યાં જમતા હોય તો જે ભોજનની ફી ભરી એની રિસિપ્ટ જોશે, બેંકની તમારી પાસબુક જોશે કે જેમાં તમારું જે આ રૂપિયા જમા થતા હોય, અને જો આવક તમારી વધારે થતી હોય તો તમે આઈટીઆર ભર્યું હોય એની રિસિપ્ટ, અને જો તમારી આવક વધારે ના થતી હોય એટલે કે 2.5 લાખથી ઉપર આવક ના થતી હોય તો તમારું એક સેલ્ફ ડિક્લેરેશન છે તે ભરવાનું હોય છે અને તમારે અપલોડ પણ કરવાનું હોય છે। તો જેમાંથી જે પણ ડોક્યુમેન્ટ તમને સમજાતું ના હોય એ ડોક્યુમેન્ટ જ્યારે ફોર્મ ચાલુ થશે ત્યારે હું લાઈવ ફોર્મેટ સાથે તમને લોકોને સમજાવી દઈશ અને પેડ કાઉન્સેલિંગમાં પણ એની માહિતી છે આપી દઈશ। મુખ્યમંત્રી કન્યા કલ્યાણ યોજના માટેની અરજીની પ્રોસેસ કઈ રીતે થાય છે તો એના માટે તમારે એમવાયએસવાય યોજના છે એની અરજી કરવાની હોય છે। કોઈ બહેન હશે કે મેડિકલ કોલેજમાં એ એડમિશન લેતી હોય તો એને એમવાયએસવાયની અરજી સાથે જ એની કન્યા કલ્યાણ યોજનાની અરજી છે આવી જતી હોય છે।
મુખ્યમંત્રી કન્યા કળ યોજના માટેની સહાય ક્યારે મળશે? તો જ્યારે તમે કોઈપણ મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લેતા હોય અને તમે એમવાયએસવાય યોજનાનું ફોર્મ ભરી નાખતા હોય અને તમારા સ્ટેટસ બધા કમ્પ્લીટ થઈ જતા હોય, એટલે કે કોઈ પણ પેન્ડિંગમાં કે કોઈ રીઝનમાં ના આવતું હોય, બરાબર તમારી સ્ટેટસ એક હોય, તો તમારી જે સ્કોલરશિપ છે એ તમને 2 મહિનાની અંદર જમા થઈ જતી હોય છે. તો એમવાયએસવાયની સાથે તમે કન્યા કળ યોજનાનો લાભ લઈ અને વાર્ષિક 6 લાખ સુધી સ્કોલરશિપ છે એ મેળવી શકો છો. આગળ બીજા કોઈપણ નિયમોનો અપડેટ આવતી હશે કે ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થતી હોય તો સંપૂર્ણ અપડેટ છે એ ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું અને પેડ કાઉન્સેલિંગમાં પણ સંપૂર્ણ માહિતી છે તમને મળી જતી હોય છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.